ગુજરાતના લોકો કઈ રાજકીય પાર્ટીને પસંદ કરે છે તેને લઈને તાજેતરમાં એક સર્વે કરવામાં આવ્યો અને આ સર્વેમાં ચોંકાવનારી વિગતો પણ સામે આવી, કારણ કે આ સર્વેમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને પછાડીને બીજા નંબરે આવી હોવાનું વીપ્રિસાઇડ અને CIF દ્વારા કરવામાં આવેલા સર્વેમાં સામે આવ્યું છે। જો કે આ સર્વેને લઈને ગુજરાતનું રાજકારણ પણ ગરમાયું છે અને આ મામલે ગોપાલ ઇટાલિયાનું પણ નિવેદન સામે આવ્યું છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। આગામી સમયમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવશે, ત્યારબાદ 2027માં વિધાનસભાની ચૂંટણી યોજાશે। જો કે તેના એક વર્ષ પહેલાં હાલ તમામ રાજકીય પક્ષ એક્ટિવ જોવા મળી રહ્યો છે અને વિપક્ષ હાલ લોકોને વિશ્વાસ જીતવા માટેના પ્રયાસ કરી રહ્યો છે। કોંગ્રેસ હાલ ગામે ગામે જઈને જન આક્રોશ રેલી કાઢી રહી છે, તો બીજી બાજુ આમ આદમી પાર્ટી ખેડૂત સભા, ગુજરાત જોડો જેવા કાર્યક્રમો કરી અને લોકસંપર્ક કરી રહી છે। જો કે આ ચૂંટણી પહેલાં વીપ્રિસાઇડ અને CIF દ્વારા એક સર્વે કરવામાં આવ્યો ગુજરાતમાં અને તેમાં કેટલાક અંશે આમ આદમી પાર્ટી સફળ થતી જોવા મળી રહી છે। પ્લસ ઓફ ગુજરાત 2026ના સર્વે પ્રમાણે ભાજપને અત્યારે 49.5% મતદારોનું સમર્થન છે, પરંતુ હવે સૌથી ચોંકાવનારી વાત એ છે કે ભાજપ બાદ બીજા ક્રમે કોંગ્રેસ નહીં પરંતુ આમ આદમી પાર્ટી આ સર્વેમાં જોવા મળી છે। આ સર્વે પ્રમાણે આમ આદમી પાર્ટીને 24.8% મતદારોનું સમર્થન મળ્યું છે, જ્યારે કોંગ્રેસના માત્ર 17.3% સાથે આ સર્વેમાં કોંગ્રેસ ત્રીજા નંબર પર આવી છે। જો કે આ સર્વે આવ્યા બાદ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની પણ પ્રતિક્રિયા સામે આવી છે અને તેમણે આ સર્વેને લઈને શું કહ્યું છે તેમને પણ સાંભળીએ। નમસ્કાર મિત્રો, જે રીતે આમ આદમી પાર્ટી છેલ્લા લાંબા સમયથી ગુજરાતમાં જનતાના મુદ્દાઓ પર સંઘર્ષ કરી રહી છે, છેવાડાના માનવી સુધી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પહોંચી રહ્યા છે અને એના કારણે જનતા તરફથી ખૂબ મજબૂત સપોર્ટ અને સમર્થન આમ આદમી પાર્ટીને મળી રહ્યું છે। ખાસ કરીને વિસાવદર વિધાનસભાની ચૂંટણી પછી જનતાને આમ આદમી પાર્ટી પ્રત્યે એક આશા બંધાઈ છે અને એક વિશ્વાસ ઉભો થયો છે, ત્યારે આમ આદમી પાર્ટી ખૂબ ગતિથી આગળ વધી રહી છે। હમણાં 2 દિવસ પહેલા જ એક પ્રતિષ્ઠિત કંપનીનો સર્વે બહાર આવ્યો છે અને આ સર્વેમાં એણે બતાવ્યું છે કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં અત્યારે બીજા નંબરની મજબૂત પાર્ટી તરીકે ઉભરી આવી છે। આ કંપનીએ વિસ્તાર વાઇઝ અલગ અલગ સર્વેના આંકડા બતાવ્યા છે, જે બતાવે છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને ખૂબ સારું સમર્થન મળી રહ્યું છે અને વાસ્તવિક રીતે એક વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી ઉભરી રહી છે। ત્યારે આ કંપનીનો સર્વે અને જનતાનું મળી રહેલું સમર્થન બંને એકબીજા સાથે મેચ થાય છે, ત્યારે હું આમ આદમી પાર્ટીના બધા કાર્યકર્તાને શુભેચ્છા પાઠવું છું। જે રીતે ગુજરાતમાં વર્ષોથી કોઈ વિકલ્પ ન હોવાના કારણે મજબૂરી લાચારીમાં જનતાએ બીજેપીને મત આપવા પડતા હતા, પરંતુ જ્યારથી આમ આદમી પાર્ટી એક વિકલ્પ તરીકે ઉભરી આવી છે, દિવસે ને દિવસે જનતાનું સમર્થન વધતું જાય છે। એ બતાવે છે કે આવનારા દિવસોમાં 2027માં ગુજરાતની અંદર ખૂબ મોટી ક્રાંતિ આવવાની છે, વ્યવસ્થા પરિવર્તન થવાનું છે અને આમ આદમી પાર્ટી સરકાર બનાવવાની છે। ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે આમ આદમી પાર્ટી છેલ્લા લાંબા સમયથી ગુજરાતમાં જનતાના મૂળભૂત મુદ્દાઓ માટે સંઘર્ષ કરી રહી છે, જેના પરિણામે જનતા તરફથી આમ આદમી પાર્ટીને મજબૂત સમર્થન મળી રહ્યું છે। એક પ્રતિષ્ઠિત એજન્સી દ્વારા બહાર પાડવામાં આવેલા સર્વેમાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં બીજા નંબરની મજબૂત રાજકીય પાર્ટી તરીકે ઉભરી આવી છે। વર્ષોથી ગુજરાતમાં વિકલ્પના અભાવે જનતાને મજબૂરીવશ મત આપવો પડતો હતો, પરંતુ હવે આમ આદમી પાર્ટી એક વિશ્વસનીય વિકલ્પ બની છે અને દિવસે ને દિવસે તેમને જન સમર્થન મળી રહ્યું છે અને આવનારા દિવસોમાં ખાસ કરીને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 2027માં રાજ્યમાં મોટું પરિવર્તન આવશે અને વ્યવસ્થા પરિવર્તન થશે અને આમ આદમી પાર્ટીની સરકાર બનશે। આમ સર્વેમાં બીજા નંબરે આવતા જ ગોપાલ ઇટાલિયા દ્વારા તો 2027માં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તેવો દાવો કરવામાં આવ્યો છે। હવે આગામી સમયમાં ચૂંટણીમાં રાજકારણના કેવા ચોકઠા ગોઠવાય છે અને લોકો કઈ પાર્ટીની સરકાર બનાવવા ઈચ્છે છે તે તો પરિણામ બાદ જ ખબર પડશે। આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।